તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ટેટ 1ની એક ભરતી જાહેર કરવામાં આવી. ભરતીની સાથે સાથે સરકારે પરીક્ષાની તારીખ પણ આપણને તરત આપી દીધી અને જેના અનુસંધાને આપણી પાસે પરીક્ષાને લઈને બહુ ઓછો સમયગાળો હોય અને ઓછા સમયની અંદર આપણે ઘણા બધા સિલેબસને કવર કરવાનો હોય. એને ધ્યાનમાં રાખીને આપણી યુવા કરિયર અકાદમી ભાવનગર જે સંપૂર્ણ સિલેબસને કવર કરાવે એને લઈને એક નવી બેન્ચ શરૂ કરવા જઈ રહી છે. 26 તારીખથી 26/10/2025 સમયગાળો છે એમનો સાંજના 4 થી 8નો, મતલબ કે દરરોજ 2 કલાકનો એ સમયગાળો રહેશે. સંપૂર્ણ તમારા સિલેબસને કવર કરાવવામાં આવશે અને તમે કંઈક જોયું પણ હશે કે અગાઉ પણ આપણી જે કંઈ ટેટની જે કંઈ બેન્ચ હતી એની અંદર આપણે વિદ્યાર્થીઓને ટોપર સુધી પહોંચાડ્યા હોય એ પ્રકારનું આપણી સંસ્થાનું પરિણામ હતું. જેના અનુસંધાને આપણે ફરી વખત જ્યારે ભેગા થવાનું થયું હોય તો હવે આપણે ટેટનો જે સિલેબસ નવો જે બદલાયો છે એમને ધ્યાનમાં રાખીને મનોવિજ્ઞાનની અંદર પાર્ટ બી એની અંદર સમાવેશી શિક્ષણ અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો એ ટોપિક પર આપણે જ્યારે ચર્ચાઓ કરવાની હોય. તમે જાણો છો કે એ મનોવિજ્ઞાનની અંદર કુલ 3 ભાગ છે અને એમાં ભાગ બી એની અંદર આપણે એ ચર્ચાઓ કરવાની છે. એટલે ભાગ બીની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ છે તો એમાંનો પહેલો એક ભાગ છે સમાવેશી શિક્ષણ. એ સમાવેશી શિક્ષણની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય, કેવા પ્રકારના પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાઈ શકે અને પરીક્ષાની અંદર અમારા દ્વારા તૈયાર થયેલું જે કંઈ મટીરિયલ છે એ તમને સીધું પરીક્ષા વર્ગખંડમાં કેવી રીતે ઉપયોગી થાય એ બાબતને ધ્યાનમાં રાખીને આપણે આજનો એક લેક્ચર એ તમારા વચ્ચે રજૂ કરીએ છીએ. તો સંપૂર્ણ લેક્ચર નિહાળવા નમ્ર વિનંતી. આજનો આપણો ટોપિક છે સમાવેશી શિક્ષણ. હમણાં થોડા દિવસો પહેલાં મારે એક કંઈક પુસ્તક વાંચવાનું થયું ને એમાં સરસ મજાની પંક્તિ હતી, એ મને ગમી એટલે તમારી વચ્ચે રજૂ કરું અને પછી આપણે આગળ એ ટોપિક પર ચર્ચાઓ કરીએ. રવિવારની રજા તોય મને બીજા દીની બીક લાગે, તેથી મને શનિવાર રવિથી ભાવે છે. રવિવારની રજા તોય મને બીજા દીની બીક લાગે, તેથી મને શનિવાર રવિથી ભાવે છે. આવું કેમ થયું કે ભાઈ શનિવાર કરતાં આપણને રવિવારે વધારે તકલીફ કેમ થઈ? તો કે ભાઈ રવિવારની રજા તો હતી પણ એના પછીના દિવસે શિક્ષણના માટે શાળાએ જવાનું થયું. તો શાળાએ જવા માટે આપણને જે તકલીફો પહેલાંના સમયમાં હતી એને શિક્ષણની અંદર જે કંઈ રસ પડવો જોઈતો હતો, શિક્ષણ પદ્ધતિમાં જે કંઈ ફેરફારો કરવાના હતા એ સમયાંતરે થયા ઘણા બધા, પણ વચ્ચેના એક સમયગાળામાં એ સુધારો ન થયો. એના કારણે કદાચ આવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થયું હશે. એટલે એક કવિએ લખ્યું કે ભાઈ રવિવારની રજા તોય મને બીજા દીની બીક લાગે. કેમ કે રવિવારે રજા છે પણ બીજા દીની બીક હું કામ લાગી? તો કે ભાઈ પછી સોમવાર આવે, સોમવારે પાછું સ્કૂલે જવાનું હોય તો મજા ન આવે. તેથી મને શનિવાર રવિથી ભાવે છે. એટલે આપણને શનિવારે મજા આવે. એસા ક્યું? તો કે એના પછીના દિવસે રવિવાર અને મજા કરવાની એટલા માટે. તો સમાવેશી શિક્ષણની આપણે જ્યારે શરૂઆત કરવાની છે, તમે જાણો છો કે ભાઈ સમાવેશીનો મતલબ થાય સમાવવું, તે સમાવેશ કરવો. મતલબ કે સમગ્ર વર્ગને, એ જ્ઞાતિ હોય, જાતિ હોય, ધર્મ હોય, ઉંમર હોય કે લિંગ હોય એ કે ભાષા હોય, કોઈ પણ ભાગના આધારે ભેદભાવ કર્યા વિના સંપૂર્ણપણે બધાનો સમાવેશ કરી શકાય એ પ્રકારનું એક શિક્ષણ એટલે સમાવેશી શિક્ષણ. આપણે એને ટૂંકા શબ્દોમાં સમજી શકાય. શું? તો કે ભાઈ સમાવેશી શિક્ષણ અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો અંગે સમજ. આ ટોપિક આપણી પરીક્ષામાં કેટલો ઉપયોગી છે તમે જાણો કે ભાઈ એની અંદર ગુણ કેટલા છે? તો કે ભાઈ 5 ગુણ છે અને 5 પ્રશ્નો છે. એટલે જુદા જુદા મનોવિજ્ઞાનના 3 જે ભાગ પાડ્યા છે એમાં પાર્ટ બી મતલબ કે ભાગ 2 ની અંદર બીજો જે ટોપિક સમાવેશી શિક્ષણ અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકોમાંથી આપણી પરીક્ષામાં કેટલા માર્કનું પૂછાવાનું છે? 5 પ્રશ્નો હશે અને 5 માર્ક એમાંથી એ આવી શકે. હવે મૂળ વાત શું છે? તો કે ભાઈ ખરેખર આપણને એક લક્ષ્યાંક આપ્યો કે ભાઈ આપણે બધાએ ક્યાં જવાનું છે? તો કે ભાઈ ગિરનાર ઉપર જવાનું છે. અત્યાર સુધી કેવું હતું કે ભાઈ ગિરનાર ઉપર શિખર સુધી પહોંચવા માટે કોઈ પણ રીતે તમે પહોંચો, કોઈ બંધન હતું નહીં. હવે આપણને એમણે ડાયરેક્ટ કીધું છે કે ભાઈ હવે તમારે ગિરનાર ઉપર જવાનું છે પણ આ રસ્તે થઈને ચાલવાનું છે. મતલબ કે આપણને ચોક્કસ સિલેબસ આપી દીધો છે.
સિલેબસની અંદર થોડું એ પરિવર્તન આપણને આપ્યું છે અને પરિવર્તનને ધ્યાનમાં રાખીને આપણે સંપૂર્ણ સિલેબસને વળગી રહીને આમ કહેવાય ને કે સચોટ અને સીધું પરીક્ષામાં તમને યાદ આવી જાય અહીંયાથી તૈયારી જે કરાવવામાં આવે છે બધા જ શિક્ષકોની જે મહેનત એ તમને પરીક્ષામાં સીધી યાદ અપાવે એવી આપણે જ્યારે શરૂઆત કરવાની હોય. ગિરનારની વાત કરતા હતા આપણે તો કે ભાઈ ગિરનાર સુધી તમારે જ્યારે જવાનું છે તો અત્યાર સુધી કેવું હતું કે ભાઈ જુદા જુદા રસ્તેથી ગિરનારના શિખર પર પહોંચવામાં આપણને કંઈ તકલીફ નહોતી, પણ હવે સરકારે આપણને સીધું કીધું છે કે ભાઈ ગિરનાર સુધી પહોંચવાનું એ પણ સાચું છે અને કયા રસ્તે ચાલવાનું એ પણ આપણને કહી દીધું. મતલબ કે આપણને સરકારે હવે સીધો ટોપિક વાઇઝ સિલેબસ આપ્યો. અત્યાર સુધી મનોવિજ્ઞાન એક સિલેબસ હતો, જુદા જુદા પેટા ટોપિકો આપેલા, પણ અત્યારે જે અનુક્રમણિકાઓ આપણને સરકાર દ્વારા આપી છે એમને અનુલક્ષીને ધ્યાનમાં રાખીને આપણે એ તૈયારીઓ કરવાની હોય. એટલે સંપૂર્ણ સિલેબસને ધ્યાનમાં રાખીને આપણે જ્યારે એ શરૂઆત કરવાની હોય તો આપણો પહેલો જે ટોપિક છે સમાવેશ એટલે શું. સરકારે શબ્દ આપેલો છે સમાવેશી શિક્ષણ. એ સમાવેશી પછી સમજીએ. પહેલા સમાવેશ કોને કહેવાય, સમાવેશ એટલે શું, આ પહેલો પ્રશ્ન છે આપણો. સમાવેશનો અર્થ શું થાય તો કે ભાઈ સમાવવું, અથવા તો સાર્થ જોડણી કોષમાં સમાસ એવો પણ અર્થ આપેલો છે. શેનો? સમાવેશનો અર્થ બીજો કયો આપેલો છે? સમાસ. ઓકે. શિક્ષણ, કેળવણી, બોધ, ઉપદેશ. શિક્ષણ આપવું, શિક્ષણ મેળવવું અથવા તો શિક્ષણ લેવું. મતલબ કે આપણે સમાવેશી શિક્ષણની જે કંઈ ચર્ચાઓ કરવાની છે. ટોપિક કયો છે તો કે ભાઈ સમાવેશી શિક્ષણ. તો સમાવેશી એટલે શું તો કે ભાઈ સમાવવું, અને શિક્ષણ એટલે શું તો કે ભાઈ કેળવણી. હે ને? કેળવણીનો ક. શેનો? કેળવણીનો ક. તો કેળવણી આપણા જીવનમાં કેવી મહત્વની સાબિત થાય એનો અર્થ શિક્ષણ. પછી બોધ, ઉપદેશ, શિક્ષણ આપવું, શિક્ષણ મેળવવું, શિક્ષણ લેવું વગેરે. પછી તો કે ભાઈ આરટી એક્ટ 2009, રાઇટ ટુ એજ્યુકેશન. તમે જાણો છો કે વર્ષ 2009ની અંદર કેન્દ્ર સરકાર દ્વારા એક એવો કાયદો પસાર કરવામાં આવ્યો કે જેને લઈને ગુજરાતના અને એ સિવાયના તમામ રાજ્યના આખા દેશને લાગુ પડી શકે એ હેતુથી જે એક કાયદો પસાર કર્યો છે, જેને અમલીકૃત બનાવવા તમામ બાળકોને શિક્ષણ મેળવવાનો અધિકાર પ્રાપ્ત થયો હતો. એનો અર્થ એવો થયો કે સાહેબ પહેલા કોઈને શિક્ષણ મેળવવાનો અધિકાર નહોતો? ના. પહેલા એવું હતું કે ભાઈ બધા બાળકો શિક્ષણ મેળવતા જ હતા, પણ જેને કહેવાય ને કે ભાઈ વધુ અસરકારકતાથી શિક્ષણને સિદ્ધ કરવા માટે, સફળતા સુધી લઈ જવા માટે બધા બાળકો એમને શિક્ષણ મેળવવાનો જે અધિકાર ભારતના સંવિધાનમાં ઘણા બધા પ્રકારના આપેલા છે. એમાં તમે જાણો છો શિક્ષણ મેળવવાનો જે અધિકાર છે એ મૂળભૂત અધિકાર અને મૂળભૂત ફરજો અંતર્ગત એમનો સમાવેશ થયો છે. સૌ બાળકોને કોઈ પણ જાતના, જો અહીંયા કોઈ પણ જાતના મતલબ કોઈ પણ જાતના ભેદભાવ વગર શિક્ષણ મેળવવાની તક મેળવવી, તે પ્રકારની વ્યવસ્થાને સમાવેશી શિક્ષણ કહેવાય. કોઈ પણ પ્રકારની ભેદભાવ વગરની વ્યવસ્થા. હે ને? પહેલાના સમયમાં કેવું હતું તો કે ભાઈ ભેદભાવ થતા હતા તો કે ક્યાંક આપણને એ પ્રકારના અપવાદો જોવા મળ્યા છે કે ક્યાંય એમને લઈને અપવાદો જોવા મળતા હોય. મતલબ કે બધી જાતના જે બાળકો છે એમને એક સરખા શિક્ષણ મેળવવાનો અધિકાર એ પ્રાપ્ત ન હતો. તો અહીંયા વ્યાખ્યા આપી છે કે સૌ બાળકોને કોઈ પણ જાતના ભેદભાવ વિના, કોઈ પણ જાતનો ભેદભાવ મતલબ કે આર્ટિકલ 15 ભારતનું સંવિધાન યાદ કરો, એની અંદર લખ્યું છે કે ભાઈ જ્ઞાતિ, જાતિ, ધર્મ, ભાષા, લિંગ, ઉંમર, જન્મસ્થાન વગેરેના આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરી શકાય નહીં, અને આ પ્રકારનો ભેદભાવ છે એ સજાપાત્ર ગુનો બને છે. ઓકે. તો કોઈ પણ જાતના ભેદભાવ વિના શિક્ષણ મેળવવાની તક મળે એ પ્રકારની વ્યવસ્થાને સમાવેશી શિક્ષણ કહેવાય. પ્રાચીન ભારતીય શિક્ષણ પ્રણાલીમાં, જો અહીંયા આપણે 3 પ્રકારના એ શિક્ષણના મોડેલની વાત કરવાની છે, એટલે તમને થોડું આમ સરખામણીમાં ખ્યાલ આવશે કે ભાઈ પ્રાચીન સમયમાં કેવી વ્યવસ્થા હતી, મધ્યકાલીનમાં કેવી વ્યવસ્થા હતી અને વર્તમાન સમયમાં કેવી વ્યવસ્થા છે. ઓકે. તો પ્રાચીન ભારતીય શિક્ષણ પ્રણાલીમાં મોટા ભાગે
સમાભાવ જોવા મળે છે. મતલબ સમાભાવ એટલે કેવો ભાવ? તો કે સરખો ભાવ જોવા મળે છે. કેવો ભાવ? સરખો. ઉદાહરણ તો કે કૃષ્ણ અને સુદામા એક સાથે ભણતા હતા. તમે જાણો છો કે કૃષ્ણ અને સુદામા બે અલગ અલગ જ્ઞાતિના, બેની આર્થિક પરિસ્થિતિમાં કંઈક ઘણો તફાવત, અને એમ છતાંય એક જ ગુરુની નીચે રહીને એ જે શિક્ષણનો અભ્યાસ કરતા હતા, એ જે શિક્ષણ મેળવતા હતા, એ પ્રાચીન શિક્ષણ પ્રણાલીનું ઉત્તમ ઉદાહરણ કહી શકાય કે ત્યાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ હતો તો કે નહીં. જ્ઞાતિના આધારે ભેદભાવ હતો નહીં. આર્થિક દ્રષ્ટિકોણને ભેદભાવે લેવામાં આવતી હતી તો કે નહીં. તો કૃષ્ણ અને સુદામા એનું શ્રેષ્ઠ ઉદાહરણ બને. એ સિવાય તો કે ભાઈ ભારતની અંદર આપણે કંઈક તમે સાંભળ્યું છે કે ભાઈ સંવિધાન આવ્યા પછી ભારતની અંદર મહિલાઓને શિક્ષણ મેળવવાનો અધિકાર મળ્યો. તો તમે સમજી શકો ભાઈ પ્રાચીન ભારતીય શિક્ષણ પ્રણાલીમાં ગાર્ગી, મૈત્રી અને રોહિણી એ સિવાયની કોઈ એવી મહિલાઓ કે જેમણે પ્રાચીન ભારતીય સમાજની અંદર શિક્ષણ પ્રાપ્ત કર્યું છે અને શિક્ષણની સાથે સાથે સમાજને ઉત્થાન આપવાનું પણ કામ કર્યું છે. તો મહિલાઓનો પણ આની અંદર એક મુખ્ય રોલ જોવા મળે છે. તો ગાર્ગી, મૈત્રી, રોહિણી વગેરે કોઈ પણ જાતના ભેદભાવ વગર પોતાની પ્રતિભા સ્થાપિત કરી શક્યા. તો આનો અર્થ એ થયો કે પ્રાચીન ભારતીય શિક્ષણ વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારના ભેદભાવો જોવા મળતા ન હતા. ઓકે, અને આ બધી જ પ્રકારની જે કન્ટેન્ટની વ્યવસ્થાઓ આપણને આપણા પીટીસીના જે એ પુસ્તકો છે એની અંદર સવિશેષ આપણને એ મળી રહેશે. પછી એક વ્યાખ્યાની ચર્ચા કરવી છે ભાઈ, બહિષ્કૃતિકરણની વ્યાખ્યા. કેમ ભાઈ બહિષ્કૃત કરવામાં આવતા? આપણે ક્યાંક તમે સાંભળ્યું હોય ને, જાતિ છે કે જાતિ નથી. તમે કંઈક જાણો છો કે આ શબ્દનો અર્થ શું થાય અને આ શબ્દનો અર્થ શું થાય. તમે જુઓ કેટલાક જૂથોને ઈરાદાપૂર્વક, કેવી રીતે ઈરાદાપૂર્વક બહિષ્કૃત કરી શિક્ષણથી વંચિત રાખવાની પ્રક્રિયા એટલે બહિષ્કૃતિકરણ. હવે ઈરાદાપૂર્વક કોને બહાર કરવામાં આવતા? તો કે ભાઈ સામાજિક રીતે જે પછાત વર્ગના લોકો હતા એ લોકોને, મતલબ કે એ જાતિના લોકોને એક ઈરાદાપૂર્વક શિક્ષણથી દૂર રાખવામાં આવતા. એ વંચિત રાખવાની પ્રક્રિયા એટલે બહિષ્કૃતિકરણ. ઓકે, મધ્યકાલીન યુગ જુઓ તમે. આ મધ્યકાલીન યુગની અંદર આ થોડું આપણને જોવા મળે કે જ્ઞાતિના આધારે ભેદભાવો થયા. પ્રાચીન ભારતીય શિક્ષણ વ્યવસ્થામાં આવી કોઈ વ્યવસ્થા હતી તો કે નહીં. ઓકે, તો યાદ રાખીએ પ્રાચીન ભારતીય શિક્ષણ વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારના ભેદભાવો આપણને જોવા મળ્યા નથી. કૃષ્ણ અને સુદામાનું જે ઉદાહરણ છે એ આપણા માટે બેસ્ટ હતું. પછી તો કે વચ્ચેના એક સમયગાળામાં સામાજિક પરિવર્તનના કારણે જે કંઈ આપણને ભેદભાવ જોવા મળ્યા એમાં બહિષ્કૃતિકરણ કોને કહેવાય એને બરોબર યાદ રાખીએ. અને હવે મધ્યકાલીન શિક્ષણ વ્યવસ્થા હતી એની અંદર જે ભેદભાવો હતા એ જુઓ તમે કે મધ્યકાલીન યુગમાં જાતિગત અસમાનતાની પરાકાષ્ઠાનું ઉદાહરણ જોવા મળેલ. શેના આધારે? જાતિના આધારે. આ યાદ રાખીએ હંમેશા, જાતિ હે કે જાતિ નહીં, હે ને? જાતિ જાતિ નથી. જેમ કે બાળકીને દૂધ પીતી કરવી, નાની બાળકી મતલબ કે દીકરા દીકરીની વચ્ચે જે કંઈ ભેદભાવો આપણા ભારતીય શિક્ષણ વ્યવસ્થામાં, આપણા ભારતીય સભ્ય સમાજની અંદર હતા. મતલબ કે હવે દરેક વ્યક્તિ આ વાતને બરોબર સમજવા લાગ્યો છે કે દીકરો અને દીકરી બે કેવા હોવા જોઈએ? તો કે ભાઈ એક સમાન. પણ પહેલાં આ પ્રકારની ભારતીય સમાજની વ્યવસ્થા હતી તો કે હા, બાળકીને દૂધ પીતી કરવામાં આવે. કેવી ગંભીર પરિસ્થિતિઓ! ખાલી કલ્પનાઓ કરીએ ને, આજે રૂવાડા બેઠા થઈ જાય. જુઓ તમે, પહેલાં તો બાળકીનો જન્મ ન થાય એના માટેની આ કુપ્રથાઓ હતી, સ્ત્રી ભ્રૂણ હત્યાની. પછી બાળકીનો જન્મ થઈ જાય ને તો દૂધના તપેલામાં ઊંધી લટકાડીને બુડાડીને જ્યાં સુધી એ બાળકીનું પ્રાણ પંખેરું ઉડી ન જાય ને ત્યાં સુધી એને બુડાડી રાખવામાં આવે, પછી ખાડો ખોદીને દાટી દેવામાં આવે. આ પ્રકારની આપણા ભારતીય સભ્ય સમાજમાં વ્યવસ્થાઓ હતી. એના ઉદાહરણો તો કે મધ્યકાલીન એ સમાજની અંદર પ્રાપ્ત છે. તો બાળકીને દૂધ પીતી કરવાની. પછી તો કે ભાઈ સતી પ્રથાઓ હતી. તમે જાણો છો કે સતી પ્રથા ભારતની અંદર કેવું ભયંકર દૂષણ હતું.
આજે પડદા પ્રથાઓ છે, તલાક પ્રથા છે, હે ને, એ બધી પ્રથાઓ છે જ. બુરખા પ્રથા, એ બધી કુપ્રથાઓ છે. પણ ભારતના જે સભ્ય સમાજ છે એણે સમયાંતરે આ બધી કુપ્રથાઓને ત્યજી છે, ત્યાગી છે, એનાથી દૂર રહ્યા છે. અને એને લઈને વર્તમાન સમયમાં ભારતીય શિક્ષણમાં મહિલાઓનું જે કંઈ યોગદાન છે એ આપણને સવિશેષ જોવા મળ્યું છે. તો સતી પ્રથાની વાત તમે જાણો છો કે પતિનું મૃત્યુ થાય ને એટલે એ સ્ત્રીની ઈચ્છા હોય કે ન હોય પણ પાછળ એમની પત્નીએ ફરજિયાત સતી થવું પડે. આ ઘટના ઇતિહાસ સાથે જોડાયેલી છે. તમે જાણો છો કે રાજા રામ મોહન રાય, એમના મોટા ભાઈ જગમોહન, એમનું જ્યારે મૃત્યુ થયું, એમના ભાભી આલોક મંજરી સતી થયા. એ ઘટના જ્યારે ઘરમાં ઘટી, હે ને, તમે જાણો છો કે જે ઘટના તમારી સાથે ન ઘટે ને ત્યાં સુધી આંખ નથી ઉઘડતી. અત્યારે તમને કોઈ બી શિક્ષકો ફરી ફરીને કહેતા હોય કે ભાઈ વાંચો, સમય નથી, સમય નથી, સમય નથી, તો આપણને એવું થાય કે પાછું કે સાહેબ હવે તો આટલું બધું વાંચ્યું, હવે કેટલુંક વાંચશું. પણ જ્યાં સુધી તમે જે મહેનત કરો છો એનું પરિણામ ના આવે ત્યાં સુધી વાંચવાનું હોય. અને હવે તમે જ્યારે એક માર્ક માટે રહી જતા હોવ પછી જે તમને પસ્તાવો થાય છે, પછી જે આંખ ઉઘડે, હે ને, તો એના કરતાં બેટર છે કે અત્યારે પહેલું વાંચી લઈએ. તો જે ઘટના વ્યક્તિની સાથે ઘટે પછી જે જીવનમાં પરિવર્તન આવે એ આખા સમાજમાં પરિવર્તન લાવતી હોય. અને આવી ઘટના રાજા રામ મોહન રાયના જીવનમાં બની. એમના ભાઈ મૃત્યુ પામ્યા, આલોક મંજરી સતી થયા. આ ઘટના એમની નજરે જોઈ એમણે, એને થયું કે આ કુપ્રથા કહેવાય, સમાજમાંથી દૂર કરવી જોઈએ. તો સતી પ્રથા, પછી સ્ત્રી ભ્રૂણ હત્યા, આ બધી ઘટનાઓ મધ્યકાલીન યુગમાં જાતિના આધારે, જાતિ એટલે જ્ઞાતિ પણ થાય, જાતિ એટલે પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નન્યતર એ પણ થાય. અને તો આ વાતને તમે બરોબર જાણો છો. અહીંયા જે ભેદભાવની વાત કરી છે એ સ્ત્રીલિંગ પુલ્લિંગ આધારિત છે. સ્ત્રીલિંગ અને પુલ્લિંગ આધારિત. ઓકે. તો કાર્ય વહેંચણીમાં જાતિગત અસમાનતા જોવા મળતી. જેમ કે કેવા કામો પુરુષોએ કરવાના, કેવા કામ સ્ત્રીઓએ કરવાના. ઘરકામની રસોઈ સ્ત્રીઓએ કરવાની. બજારમાં કોઈ ચીજ વસ્તુ લેવા જવાની થાય, પુરુષોએ જવાનું. તો આજ કેવી અસમાનતા થઈ? જાતિગત અસમાનતા થઈ. ઘરની અંદર ઉદાહરણ જોવા કે ઘરે બધા આખોય પરિવાર ખાટલે બધો બેઠો છે, કોઈ મહેમાન આવ્યું છે, તો ખાટલો પેલો ખાલી કોણ કરશે? ભાઈઓ કે બહેનો? કોણ? બહેનો. ખ્યાલ આવ્યું શું કહેવા માંગુ? તો કયા પ્રકારની અસમાનતા થયા? જાતિગત અસમાનતા. આજે પણ ભારતીય સમાજમાં 3% પ્રમાણ ધરાવતા દિવ્યાંગોની સાક્ષરતા દર રાષ્ટ્રીય સાક્ષરતા દર કરતાં ઘણો નીચો જોવા મળે છે. એને તો આ દિવ્યાંગોની પણ વાત થઈ. સમાવેશી શિક્ષણની અંદર તમામ પ્રકારની કેટેગરીની વાત આવશે ભાઈ. એમાં સ્ત્રીની પણ વાત આવશે, પુરુષની પણ વાત આવશે, દિવ્યાંગ બાળકોની વાત પણ આવશે અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકોની વાત પણ આવશે. ઓકે. તો 3% પ્રમાણે ધરાવતા દિવ્યાંગોની સાક્ષરતા દર, જે રાષ્ટ્રીય સાક્ષરતા દર છે એના કરતાં ઘણો નીચો જોવા મળે છે પાછો. જેમાં જ્ઞાતિ, જાતિ, વિકલાંગતા, ધર્મ કે વિસ્તારની દ્રષ્ટિએ શિક્ષણથી વંચિત રહેલા જૂથોને શિક્ષણમાં સમાવિષ્ટ કરવાની બાબત 21મી સદીમાં જોર પકડ્યું છે. મતલબ કે સમયાંતરે જ્ઞાતિ, જાતિ અને વિકલાંગતા, તમે જાણો છો ને કે વિકલાંગતાના આધારે હવે તો શિક્ષણની અંદર પણ સુધારા થયા છે. અને તાજેતરમાં તો આપણી ગુજરાત સરકારે વિકલાંગ જે લોકો છે, દિવ્યાંગ લોકો, એની અલગથી ભરતીઓ કરે સરકાર. હે ને. તો વિકલાંગતા, પછી ધર્મ કે વિસ્તારની દ્રષ્ટિએ, વિસ્તાર એટલે પછાત વિસ્તાર હોય. કેવો વિસ્તાર હોય? પછાત, કે જ્યાં આર્થિક સુવિધાઓ ઉપલબ્ધ નથી, એવા કોઈ વિસ્તારની દ્રષ્ટિએ જે શિક્ષણથી વંચિત રહેલા જૂથો છે એમાં પણ સમાવિષ્ટ કરવાની જે બાબતો, ખાસ કરીને 21મી સદીમાં સુધારો થયો છે. ઓકે. તો યાદ રાખીએ. પછી તો કે નાની નાની બે બાબતો છે, સમતા અને સમાનતા. કોને કહેવાય? આમ તો છે ને શબ્દો એકબીજાના સમાન અર્થમાં ધરાવતા, એના બદલે વાપરી શકાય, પણ કોને સમતા કહેશું અને કોને સમાનતા કહેશું એમની વ્યાખ્યાને જોવાનો પ્રયાસ કરીએ. પ્રત્યેક વ્યક્તિ સાથે સમાન વ્યવહાર કરવો. પ્રત્યેક વ્યક્તિની અંદર બધા આવી ગયા ને, પછી મોટી ઉંમરના હોય એમની વાત આવી ગઈ, નાની ઉંમરના હોય એમની વાત આવી ગઈ. આમાં પ્રત્યેક વ્યક્તિ, પછી માનો કે કોઈ વ્યક્તિ દિવ્યાંગ છે,
એમની સાથે પણ એમનું જે આત્મસન્માન જળવાઈ રહેવું જોઈએ ને. તમે જાણો છો, તમે કંઈક પીટીસી કર્યા છો ને એટલે તમને વાતની બરોબર ખબર હશે કે માનો કે કોઈ બાળક દિવ્યાંગ છે જેને આંખે બરોબર દેખાતું નથી અથવા તો કાને કરીને સંભળાતું નથી, તો એવા વ્યક્તિઓ સાથે તમારે એમનું આત્મસન્માન જળવાઈ રહે. નકર તો સમજો ને કે આપણે ઘણી વખત શિક્ષકો છે એવા અપશબ્દોનો ઉચ્ચાર કરી લેતો હોય કે જેને લઈને બાળકનો આત્મવિશ્વાસ સીધો તૂટી જતો હોય, શિક્ષણ પ્રત્યેની જે કંઈ રુચિ છે એ ઘટી જતી હોય. તો પ્રત્યેક વ્યક્તિ સાથે સમાન વ્યવહાર કરવાનો, મતલબ કે તમે કહીને બોલાવી શકો અથવા તો એ બાળકનું નામ લઈને તમે બોલાવી શકો. એ બાળક છે ને ઘરે જઈને તરત એમની મમ્મી પપ્પાને વાત કરશે કે આજે મને મારા સાહેબે નામ લઈને બોલાવ્યો અથવા તો નામ લઈને મને બોલાવી અને કીધું કે બેટા આમ નહીં કરવાનું. એટલે બાળક સાથે આમ કહેવાય આત્મીયતા જળવાઈ રહે. એ મુખ્ય કામ શિક્ષકનું છે. એટલે યાદ રાખીએ કે ભાઈ સમતા કોને કહીશું કે ભાઈ પ્રત્યેક વ્યક્તિ સાથે સમાન વ્યવહાર કરવો, મતલબ કે ઉંમરના આધારે ભેદભાવ નહીં ને. સમતા એ કુદરતી ન્યાયની એવી પ્રક્રિયા છે જેમાં પ્રત્યેકને સમાન તક આપવામાં આવે છે, બધાને સરખી તક, એટલે સમતા કહીશું એને. ઓકે ને? તો યાદ રાખીએ કે ભાઈ કુદરત દ્વારા આ સમતાની વ્યવસ્થા ઊભી કરેલી છે, ન્યાયની પ્રક્રિયા છે, બધાને સરખો ન્યાય. તમે સમજો કે આ જે આમ કહેવાય કે ભાઈ વાતાવરણમાં રહેલો ઓક્સિજન, આ સમતાનું શ્રેષ્ઠ ઉદાહરણ. એવું ક્યાંય ખરું કે ભાઈ જે પુરુષોને શ્વાસ લેવામાં જેટલા ટકા ઓક્સિજનની જરૂર પડે છે એના કરતાં મહિલાઓને ઓક્સિજન ઓછો મળશે, આવી કોઈ કુદરતી વ્યવસ્થા છે નહીં ને? મતલબ કે કંઈ ધર્મના આધારે ભેદભાવ ખરો? કહો તો મને કે સાહેબ ધર્મના આધારે ભેદભાવ, કે જે બહુમતી ધરાવતો વર્ગ છે એને 70% ઓક્સિજન વાતાવરણમાંથી લેવાનો, બાકીના એ છે એને 70%માંથી બધાએ વહેંચી લેવાનો, મતલબ કે 30%માંથી. આવું કંઈ વ્યવસ્થા? બધાને જેટલો લેવો હોય એટલો. હા, કોરોનામાં ખબર એ ઓક્સિજન લેવાની ક્ષમતા ઘટી ગઈ હતી, તેમાં કુદરતનો ક્યાંય દોષ નહોતો. આપણી અંદરથી જે શ્વાસ લેવાની જે પ્રક્રિયાઓ છે, ઓક્સિજન ખેંચવાની જે ક્ષમતા હતી એ ઘટી ગઈ હતી. કે વાતાવરણમાં ઘટી ગયો હતો? નહીં, વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટ્યું નહોતું અને એટલે તો બાટલા ચડાવવા પડતા, ખબર તમને? હા. તો પ્રત્યેક વ્યક્તિ સાથે સમાન વ્યવહાર કરવાનો છે, જેમાં વ્યક્તિને તમે કહીને બોલાવી શકો, જેથી કરીને વ્યક્તિનું બાળકનું આત્મસન્માન જળવાઈ રહે. પાછું પછી એ બાળકનું તમે નામ લઈને બોલાવી શકો. ઓકે, તો આ બાબતોને યાદ રાખીએ. પછી જોઈએ સમાનતા. કોઈ પણ જાતના ભેદભાવ વિના પ્રત્યેકને વિકસવા માટેની સમાન તક. કેવી તક? સમાન. દરેક વ્યક્તિને પોતાનો વિકાસ કરવાની તક મળવી જોઈએ. અને કેવી તક મળવી જોઈએ? સરખી. જો કોઈ પણ વ્યક્તિને જાતના આધારે ભેદભાવ કરો છો તો એ સમાનતા નથી. ભારતના સંવિધાનમાં આર્ટિકલ 14 એમાં લખ્યું છે ને, તમે જાણો છો કે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. થોમસ હોબ્સ, જ્હોન લોક, રૂસો જેવાનું ચિંતન પણ સમાનતાની બાબતે કેવું જોવા મળે છે? સકારાત્મક જોવા મળે છે. તો આ બધા એવા પશ્ચિમી શિક્ષણવિદો કે જે લોકો સમાનતાનો સહકાર આપે છે. ભારતીય ધર્મ દર્શન શાસ્ત્ર પણ મૂળભૂત રીતે દરેક મનુષ્યને સમાન માને છે. ભારતનું જે ધર્મ દર્શન શાસ્ત્ર છે એમાંય તે ભગવદ્ ગીતાનું પ્રધાન વાક્ય અહમ બ્રહ્માસ્મિ, મતલબ કે હું બ્રહ્મ છું, પ્રત્યેક મનુષ્યમાં રહેલી સમાનતાને સૂચવે છે. મતલબ કે હું બ્રહ્મ છું, એ સ્ત્રી હોય તોય ભલે અને પુરુષ હોય તોય ભલે, એ વિશિષ્ટ જરૂરિયાત ધરાવતું બાળક હોય તોય ભલે અને દિવ્યાંગ હોય તોય ભલે, અને એક વખત વાંચે ત્યાં બધું યાદ રહી જાય એવું પ્રતિભાશાળી બાળક હોય તોય ભલે, દરેકની અંદર આ ભાવ છે અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. ઓકે, તો આ બાબતને આપણે યાદ રાખીએ. અને પછી આપણે સમાવેશી શિક્ષણની સંકલ્પના જોવાની છે. કોને કહેવાય સમાવેશી શિક્ષણ? શું કહે છે શિક્ષણવિદો? આધુનિક સમયમાં સમાવેશી શિક્ષણ અને શિક્ષણમાં સમાવેશન, આ બે શબ્દોને પકડશો તમે. સમાવેશી શિક્ષણ
અને શિક્ષણમાં સમાવેશન. આ બે શબ્દો વધુ પ્રચલિત છે. એમાં પહેલું આપણે જોવાનું છે સમાવેશી શિક્ષણ એટલે શું. આ પહેલું છે. આ શિક્ષણ સંસ્કૃતિઓ અને સમુદાયોની સહભાગિતા વધારીને. કોની વાત છે? શિક્ષણમાં, સંસ્કૃતિમાં અને સમુદાયોની સહભાગિતા વધારીને. સમુદાયો ક્યાં ક્યાં? તો કે ભાઈ દરેક આધાર હોય એમાં. જ્ઞાતિનો આધાર, જાતિનો આધાર, ઉંમરનો આધાર, ધર્મ, લિંગ અને જન્મસ્થાનનો આધાર. એ સહભાગિતા વધારીને શિક્ષણ તથા શિક્ષણની અંદરના નિષેધને. શિક્ષણની અંદરનો નિષેધ એટલે શું? તો કે ભાઈ વચ્ચેના એક સમયગાળામાં એક એવી નકારાત્મક વાતો શરૂ થઈ કે જેમાં અમુક જ્ઞાતિના લોકોને શિક્ષણ લેવાનો અધિકાર નથી. આવી નકારાત્મક વાતો એને ઘટાડીને તમામ અધ્યતાઓની વિવિધ જરૂરિયાતોને, મતલબ કે બધાની જરૂરિયાત છે. અધ્યતાઓ મતલબ આમ છે ને, આપણા ટૂંકા શબ્દોમાં સમજવું હોય તો વિદ્યાર્થી. આમ તો સાર્થજોડણી કોષની અંદર વિદ્યાર્થીના બદલે એમ કહેવાય ને સ્નાતક એવો શબ્દ વાપરેલો છે. સ્નાતક અધ્યતાઓના બદલે, ધ્યાન રાખીએ, અધ્યતાઓના બદલે શું વાપરેલું છે? સ્નાતક. તો અધ્યતાઓની વિવિધ જરૂરિયાતોને ધ્યાનમાં લેવાની અને પ્રતિભાવ આપવાની પ્રક્રિયા. મતલબ ખાલી જરૂરિયાતને ધ્યાનમાં લેવાની એમ નહીં ને, સમજો ને તમે. ખાલી જરૂરિયાતને ધ્યાનમાં લેવાની આટલી વાત હોત તો એ લગભગ કીધું નહીં પૂરી થઈ ગયો. તો ધ્યાને તો લઈએ છીએ, પણ પછી એમાં પરિણામ શું મળ્યું આપણને? તો ખાલી વાતને ધ્યાનમાં લેવાની આટલા પૂરતું નથી, એના પ્રતિભાવ આપવાની પ્રક્રિયા એટલે સમાવેશી શિક્ષણ. આમ તમે સમજો ને તો સમાવેશી શિક્ષણ એટલે માનો કે એક આ સામાજિક વર્ગ હોય, એની અંદર કેવું હતું કે ભાઈ આની અંદર નાના સમુદાયો છે ને એ શિક્ષણ લેતા, પણ પછી એક આખો વર્ગ એવો હતો કે જે આ શિક્ષણથી દૂર હતો. એ બધી બાજુ કદાચ હોઈ શકે. સમજો આપણે તો આ તો એક ચાર્ટના રૂપમાં સમજો છો તમે. તો હવે કેવું થયું તો કે ભાઈ આ આખી બાબતને આમ સમાવેશી લેવામાં આવી. પહેલાં તો જો નાનો એવું આ વર્તુળ દોર્યું અને એની અંદર એ બધો એક વર્ગ શિક્ષણ લેતો હતો. હવે કેવું થયું તો કે ભાઈ આ વચ્ચેનું જે વર્તુળ છે ને એને હટાવી લેવામાં આવ્યું. આમ ટૂંકા શબ્દોમાં સમજો ને તો જો આમ થયું એટલે હવે જે થઈ ગયું આમાં કોઈને કંઈ ખબર નથી. જ્ઞાતિના આધારે, જાતિના આધારે, ઉંમરના આધારે, કોઈ પણ આધારે ભેદભાવ આપણને જોવા મળ્યો તો કે એની સમાવેશ, આમાં બધાનો સમાવેશ થઈ ગયો. એક મતલબ કૃષ્ણ અને સુદામાની વાત આવી ગયા આમાં. તમે જાણો છો કૃષ્ણની જે સંપત્તિ કેવી હતી? તો કે ભાઈ સોનાની દ્વારકા અને એનો રાજા, અને સુદામાની ઝૂંપડી નાની એવી ને એમાં ખાવાના પણ ફાંફા હતા. પણ બે એક જ સાથે, એક જ ગુરુની સાથે રહીને શિક્ષણ મેળવ્યું છે, ગુરુકુળની અંદર રહીને. એટલે સમાવેશી શિક્ષણનો મતલબ તમે આ સમજી શકો. આ ચાર્ટના આધારે આખો એ મુદ્દો આપણને થોડો સમજવામાં સરળ પડે. પછી તો કે ભાઈ શિક્ષણમાં સમાવેશન કોને કહેવાય? પ્રત્યેક બાળકમાં વિવિધતાસભર, બધાની જરૂરિયાતો કેવી છે? અલગ અલગ હોય કે બધાની એક સરખી જરૂરિયાત? માનો કે ખોરાકની જ વાત કરીએ આપણે, તમને સમજાય એટલા માટે ખોરાક લીધો છો. ખોરાકની જરૂરિયાત બધાને સરખી. માનો કે કોઈ એક વ્યક્તિ એવો છે કે એને 5 રોટલી જોઈએ જમવા માટે, તો એનો અર્થ એવો નથી કે હવે બધા લોકોને, મતલબ કે એ પંગતમાં બેઠેલા બધા લોકોને 5-5 રોટલી આપો એટલે બધાની જરૂરિયાત સંતોષાઈ જશે, એવું નહીં થાય. મતલબ કે દરેકની જરૂરિયાતો કેવી છે? અલગ અલગ. મતલબ કે વિવિધતાસભર. પ્રત્યેક બાળકમાં વિવિધતાસભર જરૂરિયાતોને ધ્યાનમાં રાખી તેમની અધ્યાપનમાં, મતલબ કે ભણવું અને ભણાવવું, એમાં સહભાગિતા વધારીને ભણવામાં અને ભણાવવામાં. ભણવામાં મતલબ કે વિદ્યાર્થીઓને બધાને ધ્યાનમાં રાખવાના, અલગ નથી બેસાડવાના ને. નકર પછી તો જુઓ તમે વચ્ચેનો આખો યુગ કે જેમાં ભાઈઓ અને બહેનોની શિક્ષણ વ્યવસ્થાઓ અલગ, પછી તો એ લોકોને અલગ બેસાડવામાં આવે, જમવાની વ્યવસ્થાઓ અલગ, પાણી પીવાની જે વ્યવસ્થાઓ અલગ, આ બધી વ્યવસ્થાઓ ભારતીય સભ્ય સમાજમાં હતી. સમયાંતરે એમાં ઘણા બધા પરિવર્તનો જોયા આપણે. તો પ્રત્યેક બાળકમાં વિવિધતાસભર જરૂરિયાતોને ધ્યાનમાં રાખી તેમની અધ્યાપનમાં સહભાગિતા વધારવા, મતલબ કે ભાગીદારી વધારવાની છે, અને બધાને અંદર ભાગ લેવા દેવાનો છે. અને આપણે સ્કૂલ પરિપ્રેક્ષમાં સમજો ને તો માનો કે કોઈ પ્રોજેક્ટની વાત કરીએ છીએ આપણે, તો એની અંદર તમામ બાળકોનું નેતૃત્વ હોય.
મતલબ કે એમાં એકાદ એવો બાળક હોવો જોઈએ કે જે માનો કે સ્કૂલમાં હોય તો વિકલાંગ બાળક એની કોઈ અલગ વ્યવસ્થા તૈયાર નથી કરવાની. નકરામાં તો ઘણીવાર કેવું થાય ખબર તમને કે એના માટે અલગ જ ગ્રુપ તૈયાર કરવામાં આવે. પાછું અલગ ગ્રુપ તૈયાર નથી કરવાનું વિકલાંગ બાળકોનું, અલગ જ્ઞાતિના બાળકોનું અલગ ગ્રુપ તૈયાર કરવાનું છે તો કે નહીં. હવે જે સમાવેશી શિક્ષણનો અર્થ આપણે એ અર્થમાં લેવાનો છે કે એની અંદર બધા જ્ઞાતિના લોકો એ વિકલાંગ હોય કે દિવ્યાંગ હોય એનો પણ આની અંદર સમાવેશ થાય. પ્રોજેક્ટની અંદર બધાને આમ કહેવાય ને સમાવેશ કરી લેવાનો છે. પછી એવું નહીં રાખવાનું ભાઈ ભાઈઓની એક ટીમ અલગ ને બહેનોની ટીમ અલગ નહીં, બધાને સાથે રાખીને તો સહભાગિતા વધારવા સંસ્કૃતિ સમાજ અને શિક્ષણમાંથી તેમની વંચિતતા ઘટાડવાની પ્રક્રિયા. મતલબ કે આવું કરવાથી શું થશે તો કે એ જે બાળકો છે, કયા બાળકો? વિકલાંગ બાળકો છે, એમના આત્મવિશ્વાસમાં વધારો થશે અને લાગશે કે નહીં હું પણ હવે કરી શકું છું. સામાજિક રીતે જે પછાત વર્ગના લોકો છે એમના જે બાળકો છે એમને એવું લાગે કે નહીં અમે પણ હવે મુખ્ય પ્રવાહની અંદર જોડાયા છીએ. આર્થિક રીતે નબળા વર્ગના જે લોકો છે એમને પણ એવું લાગે કે નહીં ભાઈ અમારા સ્કૂલની અંદર આર્થિક મુદ્દાને ધ્યાનમાં રાખીને શિક્ષક દ્વારા કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરવામાં આવતો નથી. તો આ પ્રકારની વાત શિક્ષકોએ શીખવાની હતી અને એને કહેવાય શિક્ષણમાં સમાવેશન. ઓકે, તો તમે જાણો છો એ પ્રમાણે ટેટ 1ની બેન્ચ આપણે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. ઓફલાઈન અને ઓનલાઈન બંને પ્રકારની સુવિધાઓ તમારા માટે ઉપલબ્ધ છે, આપણે જે કંઈ અનુકૂળતા હોય. પણ હા, સમય તમારી પાસે બહુ ઓછો છે હે ને, 45 થી 50 દિવસ, આનાથી વધારાનો સમય તમારી પાસે નથી. કેમ કે આપણને એક તારીખ મળી છે 14 ડિસેમ્બર 2025. એ સંભવિત તારીખ છે, પણ આપણે તો એ તારીખને ધ્યાનમાં રાખીને તૈયારી કરવાની હોય. તો તમારી પાસે ઓનલાઈન ઓફલાઈન બે પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે. તમને જે કંઈ પણ અનુકૂળતા આવે તમે સમજો કે ભાઈ આપણી બેન્ચની વિશેષતા શું છે. પહેલાં તો વિશેષતાઓને સમજો તમે. મનોવિજ્ઞાન, ગણિત, ગુજરાતી, અંગ્રેજી અને પર્યાવરણ સહિત તમામ વિષયોનું પદ્ધતિશાસ્ત્ર આપણા માટે હાઇલાઇટ કરવા જેવું આ છે ને. લો થોડોક કલર ફેરવીએ આપણે. આમ તો જિંદગીમાં બહુ રંગ બદલવાના હોય નહીં પાછા, હે ને, પણ તમને દેખાય એટલા માટે. મનોવિજ્ઞાન, ગણિત, ગુજરાતીથી લઈને બધા વિષયોનું પદ્ધતિશાસ્ત્ર અને સાથે સાથે એમનું વિષય વસ્તુ એમનો સંપૂર્ણ અભ્યાસક્રમ. વિશેષતાઓ તો કે ભાઈ અનુભવી અને નિષ્ણાંત ફેકલ્ટી દ્વારા પરીક્ષાલક્ષી કોચિંગ. તમે જાણો છો કે અગાઉની આપણી જે કંઈ ટેટ 1 કે 2ની જે કંઈ ભરતીઓમાં આપણે જે કંઈ વિદ્યાર્થીઓ આપ્યા છે, ખાલી પરિણામ આપ્યું છે એમની ટોપર પરિણામ આપ્યું છે, હે ને. શિક્ષક અભિયોગ્યતાની વિસ્તૃત સમજ આપવામાં આવશે. બાળ મનોવિજ્ઞાન અને શૈક્ષણિક મનોવિજ્ઞાનની પાયાથી જાણકારી. મતલબ કે તમે પીટીસીની અંદર જે કંઈ ભણ્યા છો એનું પાયાથી સચોટ, એમ કહેવાય ને, પાયાથી પરીક્ષા સુધીની પરિણામ સુધી. ક્યાંથી ક્યાં સુધી? પાયાથી પરીક્ષા સુધી. આટલું તો કે નહીં. સાથે સાથે ક્યાં સુધી? પરિણામ સુધી. તો એ પ્રકારનો આપણો એક ઈમાનદારીથી પ્રયાસ રહેશે. આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ફરી વખત અમે ઓનલાઈન અથવા તો ઓફલાઈન જ્યાં કંઈ પણ આપણને અનુકૂળતા હોય, તમે જાણો છો કે 26/10/2025 સમય 4 થી 8નો, અને જરૂર પડે તો આમાં વધારાનો સમય એડ કરીને પણ પરીક્ષાની પહેલાં તમને સંપૂર્ણ સિલેબસ કવર કરાવવામાં આવશે. એ હેતુ સાથે અસ્તુ. જય હિન્દ, જય ભારત. ક્લોઝિંગ.